Very good morning, students. બધાય મજામાં જ હશો અને હવે જેટલું બને એટલું જલ્દી આપણે મળવાનું થાય એવી આશા રાખીએ. આમાં એસવાયને કેમ નથી બોલાવતા એ બહુ ખ્યાલ નથી આવતો, પણ યુનિવર્સિટીનું કાંઈ એવો પરિપત્ર નથી કે એસવાયને પણ બોલાવવા. બરાબર, મને તો એવી પૂરેપૂરી ઈચ્છા છે કે હવે એસવાયના સ્ટુડન્ટ્સ પણ આવે અને એ લોકોને એટલે તમને લોકોને પણ આપણે 1-to-1 જેમ ક્લાસમાં આપણે લાઈવ ભણાવીએ છીએ ઓફલાઈન એવું ભણાવવાનું ચાલુ થાય તો થોડીક મજા આવે. આમાં છેલ્લા 1 વર્ષથી હું જ બોલતી જાઉં છું ને તમે લોકો સાંભળો છો ખાલી. ઓલું આપણે બંને સામે બંનેને વાત કરવાનો બોલવાનો મોકો મળે તો લેક્ચરમાં થોડીક લાઈવનેસ આવી જાય, લાઇવલીનેસ આવી જાય. ઓકે, થશે, એ પણ થશે. હજી તો તમે એસવાયમાં છો, આપણે હજી 1 વર્ષ ટીવાયમાં પણ સાથે જ છીએ. અચ્છા ગર્લ્સ, આપણે લોકો deletion commands, we have completed record deletion commands: delete, pack, recall and zap. As you know, we have prepared one prg file, x.prg, in which I am writing the commands which we have gone through, so that whenever you come to lab, પ્રેક્ટિકલ માટે આવશો તમે લોકો અથવા આપણે ક્લાસમાં મળીએ થિયરીમાં, તો એ આપણી પાસે ફાઇલ રેડી હોય, સો દેટ તમે લોકોને આઈડિયા આવે કે ડિસ્પ્લે માટે આ કમાન્ડ્સ છે, આના માટે આ છે. ઓકે, તો એમાં આપણે આજે જે નવું કરવાના છીએ ગર્લ્સ, એ છે ઇન્ડેક્સિંગ. ઇન્ડેક્સિંગ મતલબ અરેન્જ રેકોર્ડ્સ ઇન પર્ટિક્યુલર ઓર્ડર. જેવી રીતે આપણે લોકો રેકોર્ડ્સ એડ કર્યા, રેકોર્ડ્સ વ્યૂ કર્યા, એડિટ કર્યા, ડિલીટ કર્યા, બ્રાઉઝ કર્યા, ઇન ધ સેમ વે નાઉ નેક્સ્ટ ઓપરેશન ઇઝ ટુ અરેન્જ રેકોર્ડ્સ. ઇટ ઇઝ નોટ બેઝિક ઓપરેશન. જનરલી આપણે આટલું જે કરાવ્યું અત્યાર સુધીનું એ રેગ્યુલર બેઝ ઉપર કમ્પલસરી કહીએ તો ચાલે, એ કરવું જ પડે કે વન્સ યુ ક્રિએટ ડેટાબેઝ તો યુ વિલ નીડ ટુ એડ રેકોર્ડ્સ, યુ વિલ નીડ ટુ રીડ ધ રેકોર્ડ્સ, યુ વિલ નીડ ટુ ચેન્જ ધ રેકોર્ડ્સ. કાંઈક કોકનો કોન્ટેક્ટ નંબર ચેન્જ થયો, કોકનો એડ્રેસ ચેન્જ થયું, કોકનો સ્પેલિંગ મિસ્ટેક છે, કોકનો ક્લાસ ચેન્જ થયો, તો દેર આર સો મેની થિંગ્સ વિચ ચેન્જ ડે ટુ ડે લાઈફમાં થતું જ હોય છે, ચેન્જીસ થતા જ હોય છે, એટલે એ પણ જરૂર પડે. અને સેમ વે સમટાઈમ્સ યુ વોન્ટ ટુ ડિલીટ રેકોર્ડ્સ, તો એ બધા બેઝિક ઓપરેશન્સ થયા. હવેનું જે ઓપરેશન છે ઇટ ઇઝ નોટ બેઝિક ઓપરેશન, પણ ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ઓપરેશન્સ ઓન ડેટાબેઝ, દેટ ઇઝ ટુ અરેન્જ રેકોર્ડ્સ in particular order, means A to Z wise or 1 2 3 4 wise or date wise, in any format you can arrange your records. In DBMS એટલે કે Fox Pro it is called indexing or sorting. In English it is called arranging. આપણે ઇંગ્લિશમાં બોલીએ તો કે અરેન્જ કરવા છે, રેકોર્ડ ગોઠવવા છે, બટ ઇન કમ્પ્યુટર્સ લેંગ્વેજ ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડેક્સિંગ ઓર સોર્ટિંગ. ઇન્ડેક્સિંગ ઓર સોર્ટિંગ એમ કહેવાય છે, કારણ કે અહીંયા આપણને 2 કમાન્ડ મળે છે, ઇન્ડેક્સ એન્ડ સોર્ટ. ઇન્ડેક્સ એન્ડ સોર્ટ, એ બંને કમાન્ડ અલાઉ કરે છે કે તમે તમારા રેકોર્ડ છે એને વ્યવસ્થિત અરેન્જ કરી શકો. અને બધા ઓલ રેકોર્ડ્સ, તમારી પાસે 100 રેકોર્ડ છે, 500 છે, 1000 છે, 2000 છે, 5000 છે, એની નંબર ઓફ રેકોર્ડ્સ, જેટલા રેકોર્ડ્સ છે એ બધાને તમે એક જ કમાન્ડ આપશો એટલે બધા રેકોર્ડ, આખો રેકોર્ડ અરેન્જ થાય. ધારો કે નામ એટલે ખાલી નામ અરેન્જ થાય અને પછી બધું આડોડું ન થઈ જાય. આખો રેકોર્ડ, તમારી આખી રો હોય ને, ધારો કે તમારું આઈડી છે, નેમ છે, કોન્ટેક્ટ નંબર છે, એડ્રેસ છે, સિટી છે, ડેટ ઓફ બર્થ છે, તો આખે તમારું ડિટેલ છે. ફોર એક્ઝામ્પલ વન સ્ટુડન્ટ, કોઈ પણ એક સ્ટુડન્ટ નામ લઈ લો, લતાક્ષી, તો લતાક્ષીની આખી ડિટેલ છે ને એ આખી મૂવ થશે. એવી રીતે સપોઝ આપણે તમારા ક્લાસમાં છે તો 70 સ્ટુડન્ટ્સ છે, તો 70ના રેકોર્ડ જે છે એ તમારે ગોઠવવા છે મારે, કે ભાઈ સૌથી નાની એજ કોની છે, સૌથી વધુ માર્ક્સ કોને મળ્યા છે, એટલે એકોર્ડિંગલી તમારે અરેન્જ કરવા છે, તો યુ કેન અરેન્જ. બરાબર, એના માટે આપણી પાસે 2 કમાન્ડ છે, સોર્ટિંગ એન્ડ ઇન્ડેક્સિંગ. ગર્લ્સ, સોર્ટ કમાન્ડ છે ને ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ એટલે કે પ્રેક્ટિકલી જ્યારે તમે ખરેખર વર્ક કરવા બેસતા હો, ખરેખર ડેટાબેઝ સાચી બનાવતા હો, તો સોર્ટ કમાન્ડ યુઝ કરવો થોડોક અઘરો થઈ જાય છે. અઘરો ઇન ધ સેન્સ કમાન્ડનું અઘરું નથી કાંઈ,
પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય અને વધારે મેમરી રોકે. હમણાં આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે, બરાબર. અને એની કમ્પેરિઝનમાં ઇન્ડેક્સ કમાન્ડ છે ઇટ ઇઝ બેટર. પ્રેક્ટિકલી એ કમાન્ડ વધારે યુઝ થાય છે. તમારે થિયરીની એક્ઝામ આપવાની છે એટલે એમાં શોર્ટ અને ઇન્ડેક્સ બંને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બેમાંથી એક અથવા તો બંને 100% પૂછાશે. પૂછાય જ છે. કોઈ પણ પેપર એવું ના હોય કે એમાં શોર્ટ કાં તો ઇન્ડેક્સ ના હોય. એટલે એ તો પૂછાવાનું જ છે. અને અમસ્તું આપણા સિલેબસમાં જ છે. અને પ્રેક્ટિકલી હું તમને જેટલું થાય, આમ તો જેટલું નહીં બધું જ, લગભગ આપણે 99% વર્ક છે એ પ્રેક્ટિકલ કરતા જ હશું, કે થિયરીમાં સમજાવી દીધું એવું ઓછું થાય છે. એટલે આમાં પણ જેટલા કમાન્ડ્સ છે એ બધા હું તમને પ્રેક્ટિકલી જ કરાવીશ. એટલે શોર્ટ અને ઇન્ડેક્સ કમાન્ડ પણ આપણે પ્રેક્ટિકલી જોશું. પછી જ્યારે તમે કોલેજે આવશો ત્યારે આપણે બુકમાંથી સરસ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરશું. બરાબર છે? અત્યારે પહેલાં આપણી જે ફાઇલ છે એ ખોલીએ, ઓલી PRG ફાઇલ. એ પહેલાં આપણે સેટ કરીશું ડિફોલ્ટ, સેટ ડિફોલ્ટ ટુ F drive / my folder, set status on, use library. Okay, there are 15 records. 15 તમે કહેશો મેડમ પહેલાં તો 12 જ હતા. પહેલાં 12 હતા, પણ હમણાં પ્રીવિયસ લેક્ચરમાં મેં બ્રાઉઝ કમાન્ડ કર્યો ને ગર્લ્સ, તેમાં કંટ્રોલ વાય 3 વાર કરી નાખ્યું. લાસ્ટ 3 રેકોર્ડ્સ આર બ્લેન્ક. લાસ્ટ 3 રેકોર્ડ્સ આર બ્લેન્ક. છેલ્લા 3 બ્લેન્ક છે. જોવું છે? બ્રાઉઝ કરું છું. જો છેલ્લા 3 બ્લેન્ક છે ને, બરાબર. અને તમારે ડિલીટ કરવા હોય તો તમે એમ કરી શકો કે ગો ટુ 12 કે ગો ટુ 13 અને ડિલીટ રેસ્ટ. આ તો ખાલી હું તમને પ્રેક્ટિસ કરાવું છું. તો 13માં રેકોર્ડ ઉપર અત્યારે હું છું, જો નીચે દેખાય જ છે 13. હું લખીશ કે ડિલીટ રેસ્ટ. આપણે કેમ કે કમાન્ડ બધા આવડે છે તો એનો ઉપયોગ એ કરતો જવાનો ને. ઉપયોગ કરતા જશો તો તમને ખબર પડશે. ડિલીટ રેસ્ટ, બરાબર. એટલે 3 રેકોર્ડ ડિલીટ થયા. કેટલા થયા? 3 રેકોર્ડ્સ હેવ બીન ડિલીટેડ. ડિલીટ એટલે ફિઝિકલી નથી નીકળ્યા. 3 રેકોર્ડ છે તો ખરા જ. 3 રેકોર્ડ છે, પણ કેવા છે એ? 3 રેકોર્ડ બ્લેન્ક છે. બ્લેન્ક રેકોર્ડ છે એ આપણે જોતા નથી એટલે આપણે એને સ્ટાર લગાડી દીધા. DIR કરશો તો સોરી DIR નહીં, પાછું બ્રાઉઝ કરીએ તો દેખાશે છે. હવે આપણને બ્રાઉઝ કમાન્ડ આવડી ગયો છે તો લિસ્ટની જરૂર નથી કે મારે કરવા છે. એ જ 3 ડિલીટ થયા છે ને, બીજા કંઈ નથી થયા ને? ના, એ જ થયા છે, બરાબર. હવે આપણે કરશું પેક. પેક કમાન્ડ વિલ ફિઝિકલી ડિલીટ ધ રેકોર્ડ્સ. ફિઝિકલી કાઢી નાખશે. પેક છે, બરાબર. પાછું બ્રાઉઝ કરો જોઈએ છે. હવે મારી પાસે કેટલા રેકોર્ડ્સ છે? ઓનલી 12. આમાં તો નીચે પણ દેખાય છે. જો અહીંયા સ્ટેટસ બારમાં જુઓ કેટલા રેકોર્ડ્સ છે? 12 રેકોર્ડ્સ છે ને. એટલે આવી રીતે ગર્લ્સ આપણે દરેક લેક્ચરમાં કોઈને કોઈ કમાન્ડની પ્રેક્ટિસ કરતા રહેશું એટલે તમને યાદ રહે. આમાં શું આપણે સિલેબસ આરામથી પૂરો થઈ જવાનો છે એટલે હું તમને ધીમે ધીમે ભણાવું છું. એકદમ ધીમે ધીમે ભણાવું છું. હવે તો સ્પીડ આજથી સાવ ઘટાડી નાખું છું, કારણ કે તમારી એક્ઝામની ડેટની હજી વાર છે. અને આ સ્પીડથી હું જઈશ તો 31 માર્ચે તો આરામથી સિલેબસ પૂરો થઈ જશે, કદાચ પહેલાં થઈ જાય. એટલે આપણે ઉતાવળ નથી કરતા, આપણે સ્લોલી હું તમને ભણાવું છું, બરાબર. પણ થોડી પ્રેક્ટિસ ચાલુ રાખશું ને તો તમને લોકોને આસાની રહેશે યાદ રાખવામાં. તમારે વાંચીને પછી ઓછું યાદ રાખવું પડશે. તમે તો પ્રેક્ટિકલ કરતા નથી એટલે હું કરાવું તો તમને મજા આવે, બરાબર. નાવ મોડીકોમ એક્સ છે. આમાં આપણે એક પછી કમાન્ડ આપણે અહીંયા લખ્યા છે ગર્લ્સ, એ નંબરિંગ આપી દઉં. 1 2 3 4 5 6 7 8 છે 9. એટલે આ બધા કમાન્ડ્સ ખાલી એકલા નથી ગર્લ્સ. શું બબે કમાન્ડ્સ આની સાથે છે એટલે કમાન્ડના નંબર નથી, પણ આપણે શું શું કર્યું, કઈ સિક્વન્સમાં આપણે ભણ્યા એનું મેં આ બનાવેલું છે. 1 2 3 4 એ મિસ્ટેક કરીને 5. હવે અહીંયા આપણે લઈએ છીએ કયો કમાન્ડ? શોર્ટ એન્ડ ઇન્ડેક્સ. એટલે ભલે આ 2-3 લેક્ચર આ કમાન્ડ ચાલશે, એની વાંધો નથી, પણ એનું કામ શું છે એનું તમને જો દરેક કમાન્ડનું તમને આમાં શોર્ટમાં મળી જશે. હું તો કહું છું કે આ જે વિડીયો છે મારો એ પોઝ કરી
અને લખી લ્યો તમે લોકો. એટલે તમારી પાસે બહુ જ કહેવાય ને બ્રીફમાં આખો સિલેબસ આવી જશે. આખો સિલેબસ તમે રિફર ન કરો તો પણ તમને ક્રિએટ, યુઝ, અપેન્ડ આ જે બધા કમાન્ડ્સ આપણે આવે છે સિલેબસમાં એ બધા બ્રીફમાં અહીંયા મેં તમને સમજાવ્યા કે આ કમાન્ડનો આ ઉપયોગ છે. બરાબર. અરેન્જ રેકોર્ડ્સ ઓન અ ફિલ્ડ. કોઈ પણ એક વન ઓર મોર ફિલ્ડ્સ ઉપર તમે રેકોર્ડ્સને સોર્ટ, ઇન્ડેક્સ, અરેન્જ જે વર્ડ યુઝ કરો એ તમે કરી શકો છો. ખ્યાલ આવ્યો? આઈ એમ સેવિંગ ધીસ કંટ્રોલ W. આ ફાઇલ આપણા માટે બહુ જ ઉપયોગી થઈ જશે. હા, એવું હોય તો હું તમને ક્લાસમાં જ્યારે આવશો ત્યારે પણ ખોલીને આપીશ અને તમે એમાંથી લખી શકો. તો ક્લાસમાં લખાવી દઈશ, પણ તમને એક્ઝામ વખતે બહુ જ સારું પડશે કે અચ્છા આ કમાન્ડ થઈ ગયા પ્રેક્ટિકલ અને થિયરી બંનેમાં. હવે આપણે શોર્ટ કમાન્ડ કરીએ. બરાબર. બિફોર અપ્લાઇંગ શોર્ટ કમાન્ડ પહેલાં આપણે જોઈએ કે આપણા જે રેકોર્ડ છે એ કેવી રીતે છે. કેવી રીતે ઇન ધ સેન્સ કે નેમ વાઇઝ છે કે લેટ સી. હવે બ્રાઉઝ કમાન્ડનો યુઝ વધારે કરીશ કારણ કે સરસ આપણને જોવાની મજા આવે લિસ્ટ કરતાં. તો ગર્લ્સ જો બુક કોડ વાઇઝ છે આપણા રેકોર્ડ્સ કેવી રીતે બુક કોડ વાઇઝ કે 101, 102, 3, 4, 5 ભલે 5 નો હોય પણ 6, 7, 9, 8, 9, 10, 12, 15, 1001. એકચ્યુઅલી આપણે આ રીતે અરેન્જ કરેલા નથી પણ મેં જે ડેટા નાખ્યો છે એ સિક્વન્સમાં નાખ્યો છે એટલા માટે અરેન્જડ છે. નાવ ઇફ યુ વોન્ટ ટુ અરેન્જ ઓન ટાઇટલ કે ભાઈ ટાઇટલમાં એ નામ હોય પહેલાં આવે, બી પછી આવે, સી જસ્ટ લાઈક યોર નેમ્સ. હા, તમારા લોકોના જે નામ છે આપણા આઈડીમાં તો એ નેમ વાઇઝ જ છે ને. હા, નેમ વાઇઝ જ આપણે તમારું આખું જે છે અરેન્જમેન્ટ ડેટાબેઝ તમારી જે કહેવાય કે આઈડીને માટે. બાકી તો કોલેજમાં કંઈક ડેટાબેઝ હશે, બધા ટીચર્સની અલગ અલગ હોય, પણ આઈડી માટે જે ડેટાબેઝ છે જે બનાવેલી છે એ કેવી રીતે છે નેમ વાઇઝ છે. બરાબર. તો એ નેમ વાઇઝ તો આપણે શું કરવું પડે એને અરેન્જ કરવું પડે. આખી જે ડેટાબેઝ છે એને અરેન્જ કરવી પડે. હવે ગર્લ્સ આપણી પાસે 20, 25, 50, 70, 80 રેકોર્ડ હોય તો એક્સેલમાં પણ કરી શકીએ. આપણે કરીએ જ છે ને એક્સેલમાં. પણ આપણી પાસે વધારે રેકોર્ડ્સ જો હોય તો આ જે DBMS છે ને એ વધારે યુઝફુલ છે કારણ કે એના ઉપર પછી પ્રોગ્રામિંગ પણ થઈ શકે. એટલે આપણી કોલેજમાં જનરલી હોય છે ડેટાબેઝમાં પણ એ તો રેડીમેડ પ્રોગ્રામ હોય એમાં હોય. આપણી જે એપ છે એમાં તમે યુઝ કરો છો એમાં. બાકી ઓફિસમાં અને આપણા સ્ટાફમાં બધા એક્સેલ યુઝ કરતા હોય છે. બરાબર. તો આમાં મને ખબર અંદર કે યુ કેન વિન છે તો એટલી ખબર પડે કે લાસ્ટમાં આવે કારણ કે વાય છે, ઝેડથી કે ન હોય તો એ પાછળ આવે. મોતીચારો એની આગળ આવે, ડૉક્ટર ડાયરી એની પણ આગળ આવે. બરાબર. પછી કૃષ્ણાશ્રય છે એ ડૉક્ટર ડાયરી પછી આવે. તો એવી રીતે દરિયો એક તરફનો એ પણ આગળ આવે, એ ડૉક્ટર ડાયરીની પણ પહેલાં આવે. એટલે આમાં તો વી હેવ ઓનલી 12 રેકોર્ડ્સ આઈ કેન મેક આઉટ કે અહીંયા આવે ને અહીંયા આવે ને. મેન્યુઅલી પણ મને કરવું હોય તો આઈ કેન ડુ ઇટ. મેન્યુઅલી પણ કરી શકો આરામથી. પણ જ્યારે તમારી પાસે વધારે ડેટા છે તો મેન્યુઅલી પોસિબલ નથી. બરાબર. એટ દેટ ટાઈમ યુ હેવ ટુ યુઝ સોર્ટ ઓર ઇન્ડેક્સ કમાન્ડ. આજે આપણે પહેલાં ખાલી સોર્ટ કમાન્ડ જ સ્ટાર્ટ કરશું, ઇન્ડેક્સ નહીં કરીએ. બરાબર. એ પછી કારણ કે બંને કમાન્ડ બહુ જ યુઝફુલ છે અને વધારે માર્ક્સમાં પૂછી શકાય એમ છે. વેટેજ પણ વધારે હોઈ શકે એટલે આપણે એકદમ શાંતિથી ભણશું. એવી રીતે ગર્લ્સ ધારો કે મને ટાઇટલ ઉપર નથી કરવું, ઓથર ઉપર કરવું છે કે જે ઓથરના નામ જે રીતે હોય તો પહેલાં આવે, કે પી હોય તો પછી આવે, ડી હોય તો પહેલાં આવે. બરાબર. એવી રીતે કરવું છે. સેમ વે આઈ વોન્ટ ટુ અરેન્જ ઓન પેજીસ કે લેસ નંબર ઓફ પેજીસ જે છે એની બુકનું લિસ્ટ પહેલાં આવે. બરાબર. પછી હાયર એવી રીતે એને કહેવાય ઇન ગુજરાતી યુ કેન સે ચડતા ક્રમમાં. ઇન ઇંગ્લિશ યુ કેન સે એસેન્ડિંગ ઓર્ડર. સમજો છો? એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર. એસેન્ડિંગ એટલે ચડતા ક્રમમાં, ડિસેન્ડિંગ મીન્સ ઉતરતા ક્રમમાં. ઉતરતા મીન્સ ઊંધું. ઊંધું. આપણે આલ્ફાબેટની વાત કરીએ તો એસેન્ડિંગ મીન્સ A to Z, સ્ટાર્ટિંગ ફ્રોમ A ને મૂવિંગ ટુવર્ડ્સ Z, એને કહેવાય એસેન્ડિંગ. એન્ડ ડિસેન્ડિંગ મીન્સ સ્ટાર્ટિંગ ફ્રોમ Z, ઊંધું, એન્ડ મૂવિંગ ટુવર્ડ્સ A. બરાબર. એટ ધ સેમ વે નંબર્સમાં જુઓ તો ચડતા ક્રમમાં એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં નાનો નંબર પહેલાં આવે 1, 2, 3, 4, 5, 6. અત્યારે ગર્લ્સ આ જે છે ને એ ચડતા ક્રમમાં કહેવાય. ઇટ ઇઝ એસેન્ડિંગ ઓર્ડર. કયો ઓર્ડર છે? એસેન્ડિંગ. એસેન્ડિંગ ઓર્ડર આપણે લખવાનું આવશે હમણાં અહીંયા શોર્ટ કમાન્ડમાં. એસેન્ડિંગ ઓર્ડર. બરાબર. આનાથી ઊંધું હોય કે 1001 પહેલાં હોય પછી 115 હોય તો ઇટ ઇઝ કોલ્ડ
ડિસેન્ડિંગ ઓર્ડર. ડિસેન્ડિંગ એટલે ઉતરતા ક્રમમાં, બરાબર. હવે પ્રાઇસ ધારો કે તમારે ચડતા ક્રમમાં જોઈએ છે કે 70 રૂપીસ પહેલાં આવે, 150 પછી આવે, 230 પછી આવે, 250 એના પછી આવે, 270 એના પછી આવે. ઇફ યુ વોન્ટ ઇન દેટ ઓર્ડર then you should arrange your records on price ascending order. બાય ડિફોલ્ટ તો એસેન્ડિંગ ઓર્ડર જ હોય. બાય ડિફોલ્ટ હંમેશા નાનાથી મોટું હોય, મોટેથી નાનું ન થાય. તમે લોકો વિચારી લ્યો ને, આપણી લાઈફ જે છે, આપણો લાઈફ સ્પાન જે છે, એની અંદર આપણે નાનાથી મોટા થાય કે મોટાથી નાના થયા? હા, અમુક થોડાક એક્સેપ્શનલ્સ હોય, અપવાદ અમુક લોકો હોય કે ગમે એટલા મોટા થાય તો નાના નાના જ રહે, ડે બાય ડે નાના થતા જાય. ઇનફેક્ટ મેચ્યોરિટી આવે જ નહીં. ઘણા લોકો એવા હોય, મારી આજુબાજુ હશે જ એવા. પણ અધરવાઇઝ જનરલી શું છે કે નાનેથી મોટું થવાનું હોય. એજ વાઇઝ તો ભલે બુદ્ધિમાં માણસો ગમે એ કરે, બિહેવિયરમાં ગમે તે કરે, પણ એજ વાઇઝ તો તમે નાનાથી જ મોટા થાવ, ક્યારેય મોટેથી નાના થાવ નહીં. ક્યારે એવું ન બોલે કે તમે આજે 18 વર્ષના થઈ ગયા હવે કે હું પાછી 8 વર્ષની થઈ જાય. નોટ પોસિબલ. એમ 8 વર્ષની થવાની આપણી પાસે એવી ચોઈસ નથી. 18 નથી પછી આગળ જ વધવાનું, 19, 20, 21, 22 આગળ જ જોવાનું છે, પાછું વળીને જોવાનું નથી ક્યારેય, બરાબર. એટલે આમાં એ જ નિયમ લાગુ પડે છે કે બાય ડિફોલ્ટ એની જાતે શું કરશે, ચડતા ક્રમમાં ઉપર ચડવાનું છે, નીચે ઉતરવાનું નથી. હા, ઇફ યુ વિશ કે મને ઉતરતા ક્રમમાં જોઈએ છે કે પહેલાં મને એવા પ્રાઇસ જોઈએ છે કે હાઈએસ્ટ છે 800 રૂપિયા છે, હા, પછી 650 રૂપિયા છે, પછી 450 રૂપીસ છે, પછી 300 રૂપીસ છે. ઇફ યુ વિશ યુ કેન ડુ ઇટ. આપણે વન બાય વન ટ્રાય કરીએ એક પછી એક. કે ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ અરેન્જ ઓન ટાઇટલ, then we shall arrange on author, we shall arrange on pages, price. One by one let us try. એક શોર્ટ કમાન્ડ આપણે કરતા જઈએ. ઓકે, શોર્ટ કમાન્ડ થોડોક લેન્ધી છે પણ સારું છે, ધીમે ધીમે આપણે ભણીએ. ઓકે, તો ગર્લ્સ, ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન યુઝ શોર્ટ કમાન્ડ. એમાં 4 ઓપ્શન ઇઝ ધેર. એમાં પણ સિન્ટેક્સમાં ઘણું બધું છે. શોર્ટ કમાન્ડની બુકમાં ઓલરેડી આપેલી જ હશે, બરાબર. પહેલાં આપણે અત્યારે અહીંયા યુઝ કરીએ શોર્ટ. જનરલી ગર્લ સિલેબસ છે ને એમાં બધાનું આપેલું હોય છે કે આ જે કમાન્ડ છે ને આ ઓપ્શન યુઝ કરવા. આપણે સિલેબસ જોઈ લઈ જરાક ખોલીને. તમે લોકો તો ક્યારે મેં આપ્યો છે પણ જોયો નહીં હોય, અત્યારે હું તમારી સામે જ ખોલું છું કે એમાં સ્પેસિફિકલી આપેલું છે કે આ ઓપ્શન યુઝ કરવા કે કંઈ આપેલું નથી. બીકોમ 4 નહીં, જો નથી. ઇન્ડેક્સિંગ, સોર્ટિંગ એન્ડ મલ્ટિપલ ફાઇલ હેન્ડલિંગ કમાન્ડ્સ. ઇન્ડેક્સ, સોર્ટ, સિલેક્ટ છે. ઇન્ડેક્સ, સોર્ટ, સિલેક્ટ. જો બાકી તમારે ડિસ્પ્લેમાં આપેલું છે ફિલ્ડ્સ, ફોર, વાઇલ, ઓફ, ટુ પ્રિન્ટર છે, લિસ્ટમાં આપેલું છે, પણ આમાં નથી. શેમાં નથી? સોર્ટિંગ ને ઇન્ડેક્સિંગમાં. એટલે આપણે આખી સિન્ટેક્સ જ કરવાની એમ આપણે માની લઈએ, બરાબર. તમે લોકોએ સિલેબસ ન જોયો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓલમોસ્ટ આ બધું પૂરું થઈ ગયું છે. આ નાનું નાનું થોડુંક બાકી છે જે હું અત્યારે લંબાવીશ, થોડુંક ધીમેથી આપણે ભણીએ. અને પછી આવે 3 સેટ કમાન્ડ્સ. પછી 31 માર્ચ સુધીમાં આરામથી સિલેબસ પૂરો થઈ જશે. ન થાય તો કંઈ વાંધો નહીં, તમારી એક્ઝામ તો મેમાં હશે, એટલે આપણે ભલે એપ્રિલમાં ચાલતું, અહીંયા આવો ત્યારે ભલે ચાલતું. ઓકે ગર્લ્સ, નાવ ફર્સ્ટ ઓફ ઓલ વી આર સોર્ટિંગ. સોર્ટ કમાન્ડ જે છે એમાં એની સિન્ટેક્સમાં છે સોર્ટ ઓન, SORT, સોર્ટ ઓન. ઓન મતલબ કયા ફિલ્ડ ઉપર તમારે સોર્ટિંગ કરવું છે. ઓન વિચ ફિલ્ડ યુ વોન્ટ ટુ સોર્ટ. સોર્ટ ઓન, આઈ વોન્ટ ટુ સોર્ટ ઓન ટાઇટલ. સોર્ટ ઓન ટાઇટલ, ધેન 2. જો ગર્લ્સ, આ બધું કમ્પલસરી છે. આ સોર્ટ લખવું કમ્પલસરી છે, ઓન લખવું પણ કમ્પલસરી છે. હા, તમે સિન્ટેક્સ વાંચી શકો છો. સોર્ટ ઓન ઇઝ કમ્પલસરી. ધેન ધ ફિલ્ડ નેમ that we have to write, on which field we want to arrange our records. So field name should be written by us. એ તમારે તમારી જાતે લખવાનું છે, એ સિન્ટેક્સમાં નહીં આવે. then TO2 is compulsory, it is part of syntax. okay, then you have to write one file name. હા, એવી ફાઇલનું નામ કે જે નવું તમારી પાસે હોય નહીં, હશે ને તો ઓવરરાઇટ થશે. ઓકે, એટલે સાવ જ નવું નામ. હા, યુ હેવ ટુ રાઇટ અ ન્યૂ નેમ. ટોટલી ન્યૂ નેમ એક આપણે લખીએ. ધારો કે હું એનું નામ રાખું છું S ટાઇટલ. આ મારી ઈચ્છા છે, તમારી ઈચ્છા ખાલી ST રાખવાની હોય
તમારી ઈચ્છા તમારું નામ રાખવાની હોય, તમારી ઈચ્છા ખાલી એક્સ રાખવાની હોય, એ વોટ એવર જે નામ રાખો એ દેર ઇઝ નો ઇશ્યુ, બરાબર. પણ હું નામ એટલા માટે વ્યવસ્થિત રાખું કે આગળ જતાં આપણી પાસે ઘણી બધી ફાઇલ્સ હોય ને તો વી કેન ઇઝીલી મેક આઉટ, આપણને ઇઝીલી ખ્યાલ આવે કે જે છે કઈ ફાઇલ છે એમાં આપણે કયા ફિલ્ડ ઉપર અરેન્જ કરેલું છે, રાઈટ. સોર્ટ કમાન્ડ વિલ ક્રિએટ ન્યૂ ફાઇલ. હવે જરાક આંખ કાન બંને ખુલ્લા રાખીને સાંભળજો કે આ જે નવું મેં નામ લખ્યું ને એસ ટાઇટલ, એ નામની એક નવી ડેટાબેઝ બનશે. બરાબર સાંભળજો ગર્લ્સ, હજી એકવાર કહું છું કે સાંભળજો. એસ ટાઇટલ નામની નવી ડેટાબેઝ બનશે. આપણી પાસે આ ખબર છે કે આપણે કેટલી ડેટાબેઝ છે. એસ ટાઇટલ નામની કોઈ ડેટાબેઝ આપણા ફોલ્ડરમાં નથી, બરાબર. એક નવી બની જશે. એટલે સૌથી મહત્ત્વનું કામ એ છે કે વધારાની ડેટાબેઝ બનશે કે જે તમારી જે ડેટાબેઝ છે એટલી જ જગ્યા પાછી રોકશે. મેમરીમાં જગ્યા એટલી જ રોકશે. જગ્યાનો પ્રશ્ન અત્યારે આપણી પાસે નથી, કારણ કે આપણી પાસે 10 રેકોર્ડ છે. પણ આપણી પાસે 10,000 રેકોર્ડ હોય ત્યારે જગ્યાનો પ્રશ્ન જરૂર થાય. ત્યારે તમારી જે હાર્ડ ડિસ્કની ડ્રાઈવ છે ને એ ભરાવા માંડે. ઇટ હેપન્સ. અને એટલો પ્રોસેસિંગ ટાઈમ પણ વધારે લાગે. અહીંયા તો કંઈ વાંધો નથી, એટલે એક નવી ફાઇલ બનશે એસ ટાઇટલ નામની ડેટાબેઝ, બરાબર. હું એન્ટર મારું છું. 12 રેકોર્ડ સોર્ટેડ, 12 રેકોર્ડ સોર્ટેડ એવો મેસેજ આવ્યો છે, સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે હું જો બ્રાઉઝ કમાન્ડ આપીશ, લુક, એન્ડ ઇફ આઈ ચેક ધ ડેટા, જે રેકોર્ડ છે બધા હું ચેક કરું તો શું મને દેખાય છે? યુ કેન વિન પહેલાં આવે છે, પછી મોતીચારો આવે છે, પછી ડૉક્ટરની ડાયરી આવે છે, કૃષ્ણાયન. આ શું થઈ ગયું? યુ વિલ સે કે મેડમ તમે તો સોર્ટ કમાન્ડ આપ્યો, ક્લાસમાં હોત જ કહો, આમાં ક્યાં સોર્ટિંગ થયું છે? આ તો એઝ ઇટ ઇઝ જ છે. આ એઝ ઇટ ઇઝ એટલા માટે છે ગર્લ્સ કે સોર્ટ કમાન્ડ છે એ કરંટ ડેટાબેઝ, કરંટ એટલે કે જેના ઉપર તમે સોર્ટિંગ કરો છો એ ડેટાબેઝમાં કાંઈ ચેન્જ નહીં કરે. આ બરાબર સાંભળજો, બરાબર યાદ રાખજો. Sort command will not sort your original database. It will create a new database in which the sorted records will be stored. બરાબર. એ એક નવી ડેટાબેઝ બનાવશે જેનું નામ તમે જ આપેલું છે ઓલરેડી. આપણે આપેલું છે એસ ટાઇટલ. તો ગર્લ્સ, આપણા ડેટાબેઝ જે છે એમાં જેટલા રેકોર્ડ્સ હતા એ બધા જ એમાં કોપી થયા. ક્યાં કોપી થયા? એસ ટાઇટલ નામની ડેટાબેઝમાં. અને એમાં એ બધા રેકોર્ડ્સ કેવા છે? અરેન્જ્ડ ઓન ટાઇટલ. they have been arranged, sorted on title and saved to another database named as title. ઇંગ્લિશમાં ન સમજાતું હોય તો ગુજરાતીમાં સમજાવું કે આપણી જે ડેટાબેઝ હતી કે છે, રાધર છે જ લાઇબ્રેરીની, એની અંદરનો બધો જ ડેટા એણે એસ ટાઇટલ નામની નવી ડેટાબેઝ બનાવી, એમાં કોપી કર્યો અને એ બધું જ ગોઠવાઈ ગયું કે શેના ઉપર? ટાઇટલ ઉપર. કયા ફિલ્ડ ઉપર ગોઠવાઈ ગયું? બધા રેકોર્ડ્સ કયા ફિલ્ડ ઉપર ગોઠવાઈ ગયા? ટાઇટલ ઉપર. હવે એમાં ગર્લ્સ બધા જ ફિલ્ડ ગોઠવાશે, એક નહીં ગોઠવાય. કેવી રીતે ખબર પડશે? તો કે હવે આપણે આ ડેટાબેઝનું કામ અત્યારે નથી એટલે એને આપણે બંધ કરી દઈશું, ખાલી યુઝ કરશું તો ડેટાબેઝ બંધ થઈ જશે. જો તમે નીચે અહીંયા જુઓ, ટાઇટલ બારમાં, સોરી સ્ટેટસ બારમાં અત્યારે એક ડેટાબેઝ ખુલી નથી, બરાબર. DIR કરો, DIR. શેના માટે DIR કરવાનું છે? તો કે નવી ડેટાબેઝ બની કે નહીં આપણે જોઈએ. બની છે. જો બેંક, લાઇબ્રેરી ને સ્ટુડ ઓલરેડી હતી, જે મેં તમારી સામે અહીંયા બનાવેલી હતી, પણ એક વધારાની બની એસ ટાઇટલ. વિચ ડેટાબેઝ? એસ ટાઇટલ. ઓકે, તો એસ ટાઇટલ નામની ડેટાબેઝ આપણે હવે ખોલશું. યુઝ એસ ટાઇટલ, પ્રેસ એન્ટર, બરાબર, એન્ડ બ્રાઉઝ. યુઝ એસ ટાઇટલ એન્ડ બ્રાઉઝ. જે તમારું જે આપણી જે લાઇબ્રેરી ડેટાબેઝ હતી સેમ ટુ સેમ ડેટાબેઝ છે, એમાં કાંઈ ચેન્જ નથી, તમે હમણાં જોઈ શકશો. પણ ધ ચેન્જ ઇઝ ધેટ કે રેકોર્ડ્સ હેવ બીન અરેન્જ્ડ ઓન ટાઇટલ. લુક ગર્લ્સ, દરિયો એક તરસનો, ડૉક્ટરની ડાયરી, એવરી ટાઈમ ઇટ રેન્સ, હીલ યોર લાઈફ, કૃષ્ણાયન, લિવિંગ વિથ ઓનર, મોતીચારો, ધ સિક્રેટ વિશ લિસ્ટ, think and grow rich, right? But at the same time the book code, author, pages and prices have been changed. Look,
The book code of Daryo Ek Tarasno was 101. The author was Sharad Thakur. The number of pages were 300 and the price was 270. If you have not remembered, you can refer it. તમે કન્ફર્મ કરી શકો ઓલી ડેટાબેઝ ખોલીને. Randomly we shall confirm. Okay, same way every time it rains. Its book code was 109. The author was Dirjay Datta. Pages 240 and price 300. Are you getting what I mean to say? કે આખે આખો રેકોર્ડ ચેન્જ થયો છે, નોટ ઓનલી વન ફિલ્ડ. ખાલી ગાઈસ ટાઇટલ ચેન્જ કરી નાખે તો શું થાય કે બધાના બુક કોડ ફરી જાય, ઓથર ફરી જાય, પેજીસ, પ્રાઇઝીસ, બધું મિક્સ થઈ જાય. તો દેન સોર્ટિંગ પ્રોસેસ ઇઝ મિનિંગલેસ. સોર્ટિંગ પ્રોસેસ ક્યારે સાચી થાય? વેન હોલ રેકોર્ડ ચેન્જીસ. આખે આખો હોલ રેકોર્ડ હેઝ ચેન્જડ. લુક, A to Z, D D E H K L M T T V W N U. Right? The main limitation of sort command is that this command creates new database. So now if I wish to arrange my records on author, then again it will create new database. Right? We have to specify another name. Same way if I want to arrange on pages, I want to arrange on price, then on 4 fields there will be 4 databases. તો વિચાર તો કરો કે તમારી સેમ ડેટા સેમ નંબર ઓફ ફિલ્ડ્સ, everything will be copied a number of times, which is time consuming, tedious and useless task. According to me, it is useless task. Why it is useless? Because it occupies more space in memory. એટલે આમ તો આ વસ્તુ કરાય જ નહીં, પણ પાર્ટ ઓફ સિલેબસ છે અને આમ પાછું એકદમ પાવરફુલ કમાન્ડ છે. પાવરફુલ કમાન્ડ એટલે કે ગમે તેટલા રેકોર્ડ્સ હોય એ બધું સરસ તમને અરેન્જ કરી દે. એટલે કમાન્ડ પાવરફુલ છે અને પાછું એક્ઝામમાં પૂછાય એવો છે, એટલે આપણે સરસ રીતે ભણવો તો પડે જ. પણ આ વસ્તુ કેવી છે કે હવે હું ઓથર ઉપર કરું છું. નાવ આઈ એમ અરેન્જિંગ ઓન ઓથર. પણ હવે અત્યારે મારી કઈ ડેટાબેઝ ખુલી છે? જ્યારે શોર્ટ કમાન્ડ યુઝ કરો ને આ ખાસ ધ્યાન રાખવાનું. કઈ ડેટાબેઝ ખુલી છે? તો કે એસ ટાઇટલ. આપણે કઈ કરવી છે? તો કે લાઇબ્રેરી. તો યુઝ લાઇબ્રેરી. નીચે ખાસ જુઓ સ્ટેટસ બારમાં અત્યારે કઈ ફાઇલ ખુલી ગઈ છે? લાઇબ્રેરી. તમારે જે ફાઇલમાં સોર્ટિંગ કરવું છે ને એ જ ફાઇલ ખુલી હોવી જોઈએ. એ સિવાયની ફાઇલ ખુલી હોય તો ન ચાલે. ઓકે, અગેન સોર્ટ ઓન ઓથર ટુ એસ ઓથર. હવે આ એસ ઓથર હું લખું છું મારા માટે કે મને રેફરન્સ રહે કે આ જે એસ ઓથર નામની ડેટાબેઝ છે એમાં મેં ઓથર ઉપર અરેન્જ કરી અને ડેટા મૂકેલો છે. તમારે એવું સેમ કરવું જરૂરી નથી. હા, ગમે તે નામ આપી શકો. તો એક વધારે ડેટાબેઝ બની ગઈ. પાછું ડીઆર કમાન્ડ આપો, જુઓ જોઈએ એસ ઓથર બની ગઈ ને. હવે મારે રેકોર્ડ જોવા હોય કે થયા છે કે નહીં તો મારે શું કરવું પડે? તો કે યુઝ એસ ઓથર. એટલે આ બધું શું કહેવાય કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. આ વારે વારે કોણ કરે? ડેટાબેઝ ખોલો, બંધ કરો, વળી બીજી ખોલો, એમાં ભૂલાઈ પણ જાય કે અત્યારે કઈ ખુલી છે. હા, જ્યારે તમે વધારે ટાસ્ક કરતા હો ને મિક્સ તો ભૂલાઈ જાય. તો તમારે ધીરે ધીરે યાદ રાખવું. મને યાદ રાખવું કે એસ ઓથર છે, અત્યારે એ ખુલી છે. બરાબર? તમે બ્રાઉઝ કરો. લુક, બ્રાઉઝ કરશો એટલે તમને દેખાશે કે અત્યારે ડેટા શેના ઉપર અરેન્જ થઈ ગયા? તો કે ઓથર ઉપર. ડૉક્ટર સુધા મૂર્તિ, દુર્જોય દત્તા, હરકિશન મહેતા, આઈ કે વીજળીવાળા, કાજલ ઓઝા છે. આ શેના ઉપર અરેન્જ થઈ ગયા? લાસ્ટમાં શિવ ખેરા છે. ખ્યાલ આવ્યો? અને વાઇઝ એન્ડ અધરવાઇઝ એવરી ટાઈમ ઇટ રેન્સ આડોવડું થઈ ગયું ને, ટાઇટલ આડોવડું થઈ ગયું. હા, તમારે ટાઇટલ ઉપર જવું હોય તો તમારે શું કરવું પડે ગર્લ્સ? પાછું યુઝ એસ ટાઇટલ. કારણ કે એના ઉપર સોર્ટિંગ ક્યાં કરેલું છે? એસ ટાઇટલમાં. તો અહીંયા પાછું એના ઉપરથી આવ્યું. સમજાય છે? ખ્યાલ આવે છે? બરાબર? વળી પાછું મારે ઓથર ઉપર જવું છે તો એ ફાઇલ ખોલવાની કઈ? ઓથરવાળી. તો અહીંયા ઓથરના ઉપર આવેલું. બરાબર? પણ અલ્ટિમેટલી મારી ફાઇલ કઈ છે? મારી ફાઇલ છે લાઇબ્રેરી. મારી પોતાની ફાઇલ કઈ છે? લાઇબ્રેરી. તો મારે વળી પાછું જો કરવું હોય તો અલ્ટિમેટલી મારે કઈ ફાઇલ ખોલવાની? લાઇબ્રેરી. એ તો ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? અને એ લાઇબ્રેરી છે એમાં આપણે પાછું કરીએ કે સોર્ટ ઓન
પ્રાઇઝ ટુ એસ પ્રાઇઝ. એસ એટલા માટે કે સોર્ટિંગ કમાન્ડથી કરેલું છે, એસ પ્રાઇઝ. તો અગેન વન મોર ફાઇલ ડેટાબેઝ. જો 3 નવી સેમ જે લાઇબ્રેરી વાળી છે એ 3 બની બીજી, એટલે ટોટલ કેટલી થઈ? 4. સેમ ડેટાવાળી 4 ડેટાબેઝ થઈ. એસ ઓથર, એસ પ્રાઇઝ, એસ ટાઇટલ અને લાઇબ્રેરી તો ઓલરેડી છે જ, એટલે ઓરિજિનલ 1 પ્લસ 3 ડુપ્લિકેટ થયું ને. હવે મારે પાછું ઈ ફાઇલ ખોલવી પડે, એસ પ્રાઇઝ, અને પાછું બ્રાઉઝ કરો એટલે યુ વિલ સી કે હવે ડેટા શેના ઉપર શોર્ટ થઈ ગયો? પ્રાઇઝ ઉપર. ક્યાં દેખાડે છે? અહીંયા. લુક, અહીંયા તમને બરાબર દેખાય એવું કરી દઉં તો કે 70, 150, 230, 250, 250, 270, 280 છે. આવે છે લાસ્ટમાં કેટલા આવ્યા? 800. લોએસ્ટ પ્રાઇઝ ઇઝ 70 રૂપીઝ, હાઈએસ્ટ પ્રાઇઝ ઇઝ 800. ખ્યાલ આવે છે? હા, એટલે આવી રીતે તમે અલગ અલગ ફિલ્ડ ઉપર, આજે આપણે ખાલી એટલું જ ભણ્યા છીએ. શોર્ટ કમાન્ડ ઘણો મોટો છે, હજી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ થશે. આજે આપણે એટલું જ ભણ્યા છીએ કે અલગ અલગ ફિલ્ડ ઉપર સોર્ટિંગ કેવી રીતે કરવું, અને અલગ અલગ ફિલ્ડ ઉપર આપણે સોર્ટિંગ કરશું એટલે અલગ અલગ ફાઇલ બનશે. એ અલગ અલગ ફાઇલ પાછી ડેટાબેઝ ફાઇલ હશે. કેવી ફાઇલ હશે? ડેટાબેઝ ફાઇલ હશે. એટલે જેટલી વાર શોર્ટ કમાન્ડ યુઝ કરશો એટલી વાર નવી ડેટાબેઝ બનશે. આ બરાબર ક્લિયરલી તમારે સમજવાનું છે. ફાઇન, આટલો આઈડિયા આવી જાય તો હજી શોર્ટ કમાન્ડમાં ઘણા ઓપ્શન્સ છે, એ 1 બાય 1 આપણે કરશું. ક્લિયર? હવે આજે વધારે ભણાવતી નથી, આજે ખાલી આપણે એટલું જ ભણ્યા છીએ કે શોર્ટ કમાન્ડથી આપણે રેકોર્ડ અરેન્જ કરી શકીએ, અને અલગ અલગ ફિલ્ડ ઉપર જો કરવા હોય તો કેવી રીતે કરવા, અને એના માટે અલગ અલગ ડેટાબેઝ કેવી રીતે ખોલવી ને કેવી રીતે એનો રેકોર્ડ્સ જોવા. બસ આટલું આપણે ભણીએ. ઓકે, ઇટ ઇઝ ઇનફ ફોર ટુડે. હા, ટેક કેર ઓલ ઓફ યુ. ગુડ બાય.